છોટાઉદેપુરની આદિવાસી જનતા માટે સિવિલ હોસ્પિટલ અત્યારે આશીર્વાદ નહીં પણ આફત બની ગઈ છે। અંતરિયાળ ગામડાઓમાંથી આશા સાથે આવતા દર્દીઓને અહીં સારવાર પહેલા ડોક્ટર શોધવા પડે છે। ગાયનેકોલોજીસ્ટ, સર્જન અને ઓર્થોપેડિક જેવા મુખ્ય સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જ ગાયબ હોવાથી ગરીબ દર્દીઓને 100 કિલોમીટર દૂર વડોદરા ધક્કા ખાવા પડે છે। છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી વડોદરા પછીથી એસએસજી હોસ્પિટલ પછીથી બીજા નંબરની આ હોસ્પિટલ બનાવવામાં આવી છે। છોટાઉદેપુરની આટલી મોટી હોસ્પિટલ છતાં પણ ડોક્ટરોનો એટલો બધો અભાવ છે કે કોઈ પણ વિભાગના ડોક્ટરો જ નથી। ખાસ કરીને સર્જન જોઈએ, ઓપરેશન કરવા વાળા જોઈએ, આંખોના ડોક્ટર જોઈએ, હાડકાના ડોક્ટર જોઈએ, ગાયનેક ડોક્ટરો 2-4 હોવા જોઈએ એ પણ નથી। આની અંદર જેટલા લોકોને આજુબાજુથી આવતા હોય છે તેઓ એક આશા લઈને આવે છે, પણ જ્યારે અહીં આવે છે ત્યારે ખબર પડે છે કે અહીંયા ડોક્ટર નથી, જેથી તેઓને ખાનગી દવાખાનાનો સહારો લેવો પડે છે। સૌથી મોટો સવાલ એ છે કે 18 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ તો ઊભું કરી દેવાયું, પણ અંદર સારવાર કોણ કરશે? પ્રસૂતા મહિલાઓ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકોના જીવ સાથે ક્યાં સુધી આવો ખેલ ચાલશે? તંત્ર બિલ્ડિંગના લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની? હવે તો હદ થાય છે। છોટાઉદેપુરની જનતા ડોક્ટર ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતીની માંગ કરી રહી છે। 8 મેડિકલ ઓફિસરનું આપણે મહેકામ છે અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરમાં આપણી પાસે જનરલ સર્જન, એનેસ્થેશિયોલોજિસ્ટ, 2 ગાયનેકોલોજિસ્ટ, 2 પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિકનું મહેકામ છે અને ઓપ્થેલ્મોલોજિસ્ટનું મહેકામ છે। પણ એમની સામે આપણી પાસે અત્યારે એક એનેસ્થેશિયોલોજિસ્ટ છે, એક આપણી પાસે ડર્મેટોલોજિસ્ટ છે। ફિઝિશિયનનો કોન્ટ્રાક્ટ હજી રિન્યૂ નથી થયો, એ ગાંધીનગરમાં પેન્ડિંગ છે। જ્યારે આપણી પાસે સીએમ સેતુમાં પીડિયાટ્રિશિયન એક ડૉક્ટર છે અને એક ઓર્થોપેડિક ડૉક્ટર આવે છે। દર્દીઓને પરેશાન થાય છે એના માટે અમે રજૂઆત કરેલી છે અમને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મૂકવા માટે। હમણાં ગવર્મેન્ટ તરફથી બી અમને આદેશ આપવામાં આવેલ છે કે કોન્ટ્રાક્ચ્યુઅલને અથવા બોન્ડેડ ડૉક્ટર્સનું જે હમણાં વેકેન્સી આવે છે એમાં છોટાઉદેપુરને પ્રાયોરિટી આપવામાં આવશે। ગરીબ જનતાના ટેક્સના પૈસાથી બનેલા બિલ્ડિંગો ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે અંદર ડોક્ટર હશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।